વર્તુળાકાર રિંગના કારણે એના કેન્દ્ર ઉપર, કેન્દ્રથી x અંતરે અને કેન્દ્રથી ખૂબ જ દૂરના બિંદુ પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળી શોધ્યું. એના પછી પણ જોયું કે થીટા ચાપના કારણે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે કોઈ એક બિંદુ પાસે, જે બિંદુ હંમેશા શું હતું, એનું કેન્દ્ર, ચાપનું કેન્દ્ર. ક્લિયર? એકવાર આપણે ઇક્વેશન રિવાઇઝ કરી લઈએ ચાપ માટેના, જે આપણે યાદ રાખેલા છે. તો રિંગ અને ચાપ બંને માટેના ઇક્વેશન લખીએ. રિંગ માટેના ઇક્વેશનમાં હતું x અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0 I n r સ્ક્વેર અપોન 2 x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2. અક્ષથી કેન્દ્રથી x અંતરે અક્ષ ઉપરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, જેના આંટાની સંખ્યા કેટલી હોય, n. ચલો કેન્દ્ર પાસે, કેન્દ્રને ક્યારેક b નોટ પણ લખાય છે, x બરાબર 0 અંતર હોય ને એટલે, બરાબર. અધરવાઇઝ કોઈ પણ સિમ્બોલ આપી શકીએ છીએ, એમાં કંઈ ટેન્શન નથી. μ0 ni અપોન 2r આવું ઇક્વેશન હતું. અને ખૂબ જ દૂરના બિંદુ માટે r કરતા x ખૂબ જ મોટું હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર થતું હતું μ0 I n r સ્ક્વેર અપોન 2x ક્યુબ. પછી આપણે ક્વેશ્ચનમાં જોયું તો જેમાં આપણે એવું કીધું કે 1% વેલ્યુ ઘટે, 2%, 3%, નાની નાની વેલ્યુનો ફેરફાર થતો હોય ત્યારે આપણે દ્વિપદી સમીકરણ લગાડીને આન્સર ગોતી શકીએ છીએ કેટલા અંતર આવું થાય. આના પછી હતું થીટા ચાપના કારણે ચુંબકીય ક્ષેત્ર. થીટા ચાપના કારણે ચુંબકીય ક્ષેત્ર. અચ્છા, થીટાની બદલે કોઈ પણ સિમ્બોલ આપી શકે છે, આલ્ફા, બીટા, ફાઈ. તમારે ખાલી યાદ રાખવાનું છે ચાપના કારણે ચુંબકીય ક્ષેત્ર એના કેન્દ્ર ઉપર. તો ઇક્વેશન હતું μ0 b બરાબર ઇક્વેશન થશે μ0 I થીટા, 0 I થીટા અપોન 4πr. જ્યાં થીટા શેમાં લખવાનું, હંમેશા રેડિયનમાં વેલ્યુ મૂકવાની રહેશે. બધામાં એક નિયમ તો ફિક્સ, જમણા હાથના નિયમ પ્રમાણે આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા મળશે. ઓકે, ચલો. આ જે થીટા ચાપવાળી વસ્તુ છે, આને અને આ જે કેન્દ્રવાળી વાત છે, એને કમ્બાઈન કરીને એક બીજી વસ્તુ સમજીએ, જે પહેલા જૂની ટેક્સ્ટ બુકમાં છે ને એક ક્વેશ્ચન તરીકે હતું. આપણે એને એઝ એ પોઈન્ટ યાદ રાખવાનું છે. આપણા માટે જે આઈએમપી પોઈન્ટ હોય એ રીતે યાદ રાખશું. શું? રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. આ તો સર આપણે ઇક્વેશન લખ્યું નહીં હમણાં, ના, હવે આમાં અલગ વસ્તુ હશે. આ ઇક્વેશન આપણે એના માટે ગોતું જ્યારે આખી રિંગમાં એક સરખી દિશામાં કાં તો એન્ટી ક્લોકવાઇઝ ને કાં તો ક્લોકવાઇઝ જ પ્રવાહ પસાર થતો હોય. અહીંયા આપણે એક રિંગ લઈએ છીએ, નિયમિત r ત્રિજ્યાની રિંગ, જે કોઈ એક જ સરખા મટીરિયલની બનેલી છે. યાદ રાખજો, અહીંયા શું કરશું, તાર એક જ પદાર્થ તત્વની બનેલી છે, એક જ તત્વની બનેલી છે. એનો મતલબ તમે હવે કરંટ વિશે ખ્યાલ છે તમને, વિદ્યુત પ્રવાહ, એમાં અવરોધ વિશે પણ ખ્યાલ છે. તો અવરોધ વિશે ખ્યાલ છે તો અવરોધકતા વિશે પણ તમને ખ્યાલ છે. રો આખા તાર માટે એક સરખું છે, આડછેદનું ક્ષેત્રફળ એક સરખું છે, બરોબર. ખાલી લંબાઈ પરિઘ જેટલી હશે. તો એક જ સરખા તારમાંથી તમે રિંગ બનાવેલી છે. હવે તમે રિંગમાં, આખી રિંગમાં એક સરખી દિશામાં પ્રવાહ પસાર નથી કરતા, પણ ક્યાંક બેટરીની મદદથી તમે આમાં શું કરો છો, પ્રવાહ પહોંચાડાવો છો, અને કોઈ એક જગ્યાએથી પ્રવાહ બહાર નીકળે છે. અત્યાર સુધી શું હતું, આખી રિંગમાં એક સરખી દિશામાં જ પ્રવાહ પસાર થતો હતો, કાં તો આખી રિંગમાં ક્લોકવાઇઝ, કાં તો આખી રિંગમાં એન્ટી ક્લોકવાઇઝ. હવે આપણે કોઈ એક બહારના બેટરીમાંથી છેડો કનેક્ટ કર્યો, પ્રવાહ આપ્યો. ધારો કે અહીંયા I જેટલો પ્રવાહ આપશું, તો આ પ્રવાહ અહીંયા આગળથી બે ભાગમાં ડિવાઈડ થશે. હા, તમને કિર્ચોફના કરંટના નિયમ પ્રમાણે અહીંયાથી પ્રવાહ બે ભાગમાં ડિવાઈડ થશે, બરોબર. ચલો, તો આપણે એવું લઈએ કે ઉપર જે આ ચાપ બને છે, અહીંયાથી આ આટલી મોટી ચાપ, હવે સમજો આ બે વાયર જે છે હું ગમે ત્યાં કનેક્ટ કરી શકું છું. ક્યાંકથી પ્રવાહ અંદર લૂપમાં એન્ટર થાય છે ને ક્યાંકથી પ્રવાહ બહાર નીકળે છે. અહીંયાથી બહાર નહીં આવી શકે એટલે મારે બીજો વાયર આપવો જ પડશે. સમજી લેજો હજી એકવાર, અત્યાર સુધી લૂપમાં અંદર એક જ દિશામાં પ્રવાહ પસાર કરતો તો આપણે એવી લૂપ લીધી હતી, પણ પ્રેક્ટિકલી તમે લૂપમાં પ્રવાહ પસાર કરો તો ક્યાંકથી પ્રવાહ આપશો તો ખરા ને. તો અહીંયાથી પ્રવાહ આપશો તો માની લો ઉપર અને નીચે પ્રવાહ બે ભાગમાં ડિવાઈડ થાય છે. આપણે શું કરવું છે, હવે આ કેન્દ્ર પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર સહી ગોતવું છે.
ક્યારે? એક જ સરખા તારમાંથી બનેલી હોય. આડછેદનું ક્ષેત્રફળ લખી દે. રો સમાન આડછેદનું ક્ષેત્રફળ એ પણ બધી જગ્યાએ કેવું છે? સમાન છે. તત્વ એક જ છે અને આડછેદનું ક્ષેત્રફળ પણ સરખું જ છે. તો આપણે શું વિચારશું? આ એક L1 લંબાઈનો તાર છે. આની લંબાઈ લખીએ L1, નીચે લંબાઈ લખીએ L2. આ L2 લંબાઈની ચાપ છે. અચ્છા, આ ચાપે કેન્દ્ર પાસે માની લો આલ્ફાનો ખૂણો બનાવેલો હોય તો ઉપરની ચાપે કેન્દ્ર પાસે કેટલાનો ખૂણો બનાવ્યો હશે? આખું કેટલું થાય? 2π થાય ને? તો આ થશે 2π માઇનસ આલ્ફા. અચ્છા, તમે ઉપર આલ્ફા લખશો તો નીચે શું થશે? 2π માઇનસ આલ્ફા. બંનેનો સરવાળો છે તો શું થશે? 2π થશે. તો L1 લંબાઈની ચાપ ખૂણો 2π માઇનસ આલ્ફા બનાવશે. L2 લંબાઈની ચાપ ખૂણો આલ્ફા બનાવશે. તારની ત્રિજ્યા છે R. અને હવે તમને ક્વેશ્ચન થશે કે સર તમે આ તાર, આમ તો એવો ક્વેશ્ચન નહીં થાય, હું તમને સામે કહું છું, આ તાર આમ જ શું કામ દોર્યો છે? જો હું કદાચ તાર આમ નીચે દોરું ને આવી રીતે આમ સીધો તો ન ચાલે. શું કામ ન ચાલે? આનું રીઝન વિચારજો. વિચારવું નથી, હું તમને સામેથી કહી દઉં છું. આનું રીઝન એવું છે બેટા કે જો હું આવી રીતે તાર દોરું તો ખરેખર આગળ જતા તો ક્વેશ્ચન ગમે રીતે આપેલું હશે, પણ મારે આ તારના કારણે એક ચુંબકીય ક્ષેત્ર ગોતવું પડે. કારણ કે જો આ તારની અક્ષ ઉપર આ બિંદુ નથી આવતું, તો મોસ્ટલી જ્યારે એકદમ પરફેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે ને ત્યારે તારને કેન્દ્રની સાથે આ રીતે દોરેલું છે. રીઝન શું છે? આ તારના કારણે કે આ તાર જ્યાંથી આવે છે એના કારણે અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી. આ તાર જ્યાં પ્રવાહ લઈ જાય છે અથવા તો આગળનો જે તાર હશે એના કારણે કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી, કારણ કે અક્ષ ઉપરનું બિંદુ કે એમના માટે, બરોબર, ખાલી આ રિંગના કારણે જ ચુંબકીય ક્ષેત્ર હશે. આપણે વિચારીએ કે L1 લંબાઈના કારણે B1 ચુંબકીય ક્ષેત્ર મળે છે, L2 લંબાઈના કારણે B2 ચુંબકીય ક્ષેત્ર મળે છે. બંનેની દિશા શું હશે? આનો પ્રવાહ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાય છે. કેટલો પ્રવાહ હશે? માની લઈએ I1. I માંથી I1 પ્રવાહ ઉપર જાય છે, I2 પ્રવાહ નીચે જાય છે. I1 ના કારણે B1, I2 ના કારણે B2 ચુંબકીય ક્ષેત્ર મળે છે. ચલો, ક્લોકવાઇઝ ડાયરેક્શનનો પ્રવાહ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ ઉત્પન્ન કરશે. નીચેનો પ્રવાહ એન્ટી ક્લોકવાઇઝ છે, એ ચુંબકીય ક્ષેત્ર ક્યાંનું ઉત્પન્ન કરશે? બહાર તરફનું. તો આનું ચુંબકીય ક્ષેત્ર છે અંદર તરફનું ક્રોસ, આનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફનું ડોટ. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર હશે B બરાબર B1 માઇનસ B2 અથવા તો B2 માઇનસ B1. મોટામાંથી નાની વેલ્યુ બાદ કરવાની. આપણને ખબર નથી કોની વેલ્યુ મોટી છે કોની વેલ્યુ નાની છે, પણ એવું લઈએ કે તાર મોટો છે, સૂક્ષ્મ ટુકડા ઘણા બધા મળે, એનું ચુંબકીય ક્ષેત્ર વધારે હોઈ શકે છે. માઇનસ જવાબ આવશે તો આપણે ઉલટાવી નાખશું. ક્લિયર? આપણે તો મૂલ્ય ગોતવાનું છે, બી નું મૂલ્ય શું થાય. ડાયરેક્ટ બાદબાકી ઉપરથી બી નું મૂલ્ય મળશે. ઓકે, ચલો તો ઇક્વેશન લખીએ પેલા B1 અને B2 માટે. આને કહેવાય ઇક્વેશન નંબર 1. આ આપણે ગોતવાનું છે. B1 નું ચુંબકીય ક્ષેત્ર થશે μ0. આટાની સંખ્યા તો નહીં આવે ને આમાં, તો શું આવશે? થીટા ચાપવાળું ઇક્વેશન આવશે. તો μ0 I1. થીટાની બદલે કેટલો ખૂણો છે ઉપરના માટે? 2π માઇનસ આલ્ફા ડિવાઈડ બાય 4πr. અને B2 ઇક્વેશન થશે μ0 I2. ખૂણો કેટલો છે? આલ્ફા ડિવાઈડ બાય 4πr. રહેશે આટલું યાર? હવે આ બધામાં બંનેમાં સરખું શું છે? μ0 બંનેમાં કોમન, નીચે 4πr બંનેમાં કોમન, I1 2π આલ્ફા, I2 આલ્ફા. આ બંને જ બાદબાકીમાં વધશે, તો આપણે આ બંને વચ્ચેનો રિલેશન આપવો પડશે. I1 I2 વચ્ચેનો સંબંધ શું? હવે I1 I2 વચ્ચેનો સંબંધ મળશે તમને કરંટ ઇલેક્ટ્રિસિટીના ચેપ્ટરમાંથી, જે તમને ખબર છે, બરોબર? શું મળશે રિલેશન? આપણે એવું કીધું છે કે અવરોધ એનું ઇક્વેશન છે ρ L ડિવાઈડ બાય A. તો ρ L ડિવાઈડ બાય A સમીકરણ પ્રમાણે ρ અચળ છે બધી જગ્યાએ આખા તાર માટે, A પણ બધા માટે અચળ છે, તો હું લખી શકું R proportional to L થશે. એનો મતલબ R1 ના છેદમાં R2 બરાબર થશે L1 ના છેદમાં L2, લંબાઈના છેદમાં લંબાઈ. એનો મતલબ જેની લંબાઈ વધારે એનો અવરોધ વધારે હશે, જેની લંબાઈ ઓછી એનો અવરોધ ઓછો હશે. ક્લિયર? તો અહીંયા લખીએ આપણે L1 ગ્રેટર ધેન L2 હોવાથી R1 લેસ ધેન R2 થશે. ક્લિયર? ચલો એના પછી આ બંને વાયર જે છે એમાંથી I1 I2 પ્રવાહ પસાર થાય છે, પ્રવાહ અલગ અલગ પસાર થાય છે. એમ પણ કહી શકાય કે બેટરી સાથે આ બંને તાર સમાંતરમાં જોડેલા છે. સમાંતર જોડાયેલા એટલે શું?
પ્રવાહ એક કરતા વધારે માર્ગમાંથી પસાર થઈ શકે ને સમાંતર જોડાણ કહેવાય. તો અહીંયા પ્રવાહ બે અલગ અલગ માર્ગમાંથી પસાર થઈ શકે છે, સમાંતર જોડાણ છે, તેવું લખી શકાય બંને તાર સમાંતર જોડાણમાં હોવાથી V એટલે કે વોલ્ટેજ અચળ થશે અને માટે I1R1 ઇઝ ઇક્વલ ટુ I2R2 થશે. I1R1 ઇઝ ઇક્વલ ટુ I2R2 થશે. ચલો તો અહીંયાથી વેલ્યુ મૂકી શકાય. I1 છેદમાં I2 બરાબર R2 ના છેદમાં R1 માં વેલ્યુ મૂકી શકાશે. શું થશે વેલ્યુ જોવો અહીંયાથી L2 ના છેદમાં L1 થશે. ચલો તો હું લખી શકું આના ઉપરથી I1 ના છેદમાં I2 બરાબર L2 ના છેદમાં L1. આનો મતલબ એવો થયો જેની લંબાઈ ઓછી ત્યાં પ્રવાહ વધારે હશે. તો સર એવું નહીં થાય ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ વધારે હોય ત્યાં વધારે હશે? ના બેટા, બંને વસ્તુ જોવી પડે આપણે. હવે અત્યારે આપણે કોઈ નિયમમાં જઈ શકતા નથી. શું કામ? જેનો પ્રવાહ વધારે છે એનો ખૂણો નાનો છે. જ્યાં પ્રવાહ અને ખૂણો ગુણાકારમાં છે. પ્રવાહ મોટો, ખૂણો નાનો, પ્રવાહ નાનો, ખૂણો મોટો, એટલે કોઈ જ આમાં અંદાજો લગાડી શકે નહીં. એટલે આપણે શું કર્યું 1 - 2 કરીને મૂકી દીધું કે જોઈએ શું આન્સર આવે છે. બરોબર. ચલો હવે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા ઇક્વેશન તો બધાને ખ્યાલ છે. ખૂણો છે આલ્ફા, ચાપ કેટલાના ખૂણાની છે? જે ચાપની લંબાઈ છે L2, ત્રિજ્યા છે R. તો નવી વસ્તુ લખીએ. ઘણું બધું લખવાનું જ છે આમાં આપણે. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા પરથી આલ્ફા બરાબર લખાશે L2 ના છેદમાં R અને 2 π - આલ્ફા બરાબર લખાશે L1 ના છેદમાં R. લખાય? કરો બંનેનો ગુણોત્તર. તો ગુણોત્તર લઈએ તો આવશે આલ્ફાના છેદમાં 2 π - આલ્ફા બરાબર આલ્ફાના છેદમાં 2 π - આલ્ફા શું થશે? L2 છેદમાં R L1 છેદમાં R, L2 ના છેદમાં R, L1 ના છેદમાં R. R અને R કેન્સલ, તો આલ્ફા ડિવાઇડ બાય 2 π - આલ્ફા બરાબર થશે L2 ના છેદમાં L1. હા સર, આ તો ખબર છે અમને. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા ઉપરથી મળે. આ પહેલા ગોતવાનું હતું, મેં છેલ્લે એટલે ગોત્યું, તમને ખ્યાલ આવે શું કામ અહીંયા લઈ જાઉં છું, કારણ કે અહીંયા I બરાબર આવું આવે છે. બરોબર. હવે આ ઇક્વેશન નંબર 1 હતું. અહીંયા ક્યાંક 2, 3 એવા ઘણા બધા નામ આપવાના હતા પણ આપણે રહેવા દીધું. અને ઇક્વેશન નંબર 2 નામ આપો. અહીંયા ઇક્વેશન નંબર 2 માંથી વેલ્યુ મૂકી તો આપણને મળ્યું ઇક્વેશન નંબર 3. આ ઇક્વેશન નંબર 3 અહીંયા ઇક્વેશન નંબર 4 માં મૂકીએ. 3 અને 4 ને જોડતા બરોબર શું ખબર પડે આપણને? I1 ના છેદમાં I2 બરાબર I1 ના છેદમાં I2 બરાબર L2 ના છેદમાં L1 એટલે આલ્ફા ના છેદમાં 2 π - આલ્ફા માટે I1 2 π - આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I2 આલ્ફા. લે સર, પતી ગયું. આ તો શું થયું? બંને પદ તો માર્ક રાચું થઈ ગયું પણ કોઈ વાંધો નહીં. બંને પદ સરખા થઈ ગયા. એનો મતલબ આ જે આખું પદ છે અને આ જે આખું પદ છે આ બંને તો સરખા જ છે. અચ્છા, સરખા જ છે તો શું? હવે જો μ0 બેયમાં હતા, 4 π બેયમાં હતા, તો એ બંને તો બધું સરખું જ હતું. આ બંને પણ સરખા થયા. એનો મતલબ એવો થયો કે માટે B1 અને B2 ના મૂલ્યો સરખા થાય છે અને માટે પરિણામી B કેન્દ્ર પર થઈ જશે 0. તો સર શું મોટી વાત થઈ એમાં? 0 થયું તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે માની લો 0 થઈ છે, તો આપણને શું ફરક પડે છે? આપણને તો એટલો મોટો ફરક પડે છે કે જેટલો કોઈ નથી પડતો. શું કામ? ક્વેશ્ચન પૂછાય છે આમાંથી. બાકી સરને શું ફરક પડે છે? કંઈ જ નહીં. ચલો, તો સાબિત એટલે કરેલું છે કે તમને આ લોજિક મગજમાં રહે, કારણ કે હમણાં હું આમાં બદલાવીશ કે જો બે અલગ અલગ તાર જોડ્યા હોત, એટલે ઘનતા અલગ અલગ હોત, ક્ષેત્રફળ અલગ અલગ હોત તો શું થાય? અત્યારે ઘનતા સરખી છે, ક્ષેત્રફળ સરખું છે, આખો તાર એક જ સરખો છે અને તમે બેટરી કનેક્ટ કરી તો સેન્ટર પાસે ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું. એનો મતલબ એવો થયો કે આ મોટા તારના કારણે જેટલું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફનું મળે છે કેન્દ્ર પાસે જો ખાલી, એટલું જ ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ નાના તારના કારણે મળે છે. એક વસ્તુ કહી દઉં,
આના સિવાયના કોઈ પણ બિંદુ પાસે, અને બાજુનું બિંદુ લો ને તમે, ઉપર નીચે ગમે ત્યાં, તો ત્યાં પણ ચુંબકીય ક્ષેત્ર 0 નહીં જ હોય. ખાલી ક્યાં 0 છે? કેન્દ્ર પાસે. તો લખશું સમાન તારમાં બેટરી જોડતા કેન્દ્ર પાસે ચુંબક, માત્ર કેન્દ્ર પાસે, કેન્દ્ર પાસે માત્ર કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર 0 થશે. આટલું લખું ને તો ન ચાલે. શું કહે? સમાન તારમાં એક નિયમિત ભૌમિતિક આકાર બનાવવામાં આવે તો એના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર 0 થાય. માં નિયમિત ભૌમિતિક આકાર બનાવી બેટરી જોડતા માત્ર કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર 0 થાય. અચ્છા, તો કોઈ કેમ છે અનિયમિત આકાર હોત તો, અને તમે બેટરી જોડો તો, અરે એક બિંદુ તો મળે જ્યાં ચુંબકીય ક્ષેત્ર 0 થાય, પણ એ ચુંબકીય ક્ષેત્ર કયા બિંદુ પાસે 0 થાય ને એ આપણને મળી શકે નહીં, કારણ કે આનું વિચિત્ર આકારનું કેન્દ્ર કોને લેવું? નિયમિત આકારમાં તો ખબર હોય ભૌમિતિક કેન્દ્ર ક્યાં હશે, અસ્તવ્યસ્ત આકારમાં ખબર ન હોય તો અહીંયા કોઈ એક બિંદુ તો હશે જ્યાં 0 થાય. હા, એવું લઈ શકાય કે સર એનું ભૌમિતિક કેન્દ્ર કેવા છે? હા, કેવા છે? એ બધી જ વસ્તુ સાચી, પણ આપણને કોના માટે પૂછશે? નિયમિત આકાર માટે. એના પછીની વસ્તુ, મેં અહીંયા ધારો કે 2 તાર જોડ્યા બેટરી સાથે, આમ ક્યાંક બેટરી જોડેલી છે, બરોબર? યાદ રાખજો. ધારો કે મેં અહીંયા આમ બેટરી જોડી દીધી હોત તો હવે વિચારજો, એવું તમને લાગશે કે સર આ 2 તારના કારણે એક ચુંબકીય ક્ષેત્ર મળશે, પણ એવું તમે ન લેતા, તમે ખાલી આ રિંગના કારણે વિચારો ને. તો હું કહેવા એ માંગુ છું કે જો તમે આ 2 છેડાની બદલે સાવ પાસે પાસેના 2 બિંદુ લો, થોડા દૂર લો, થોડા દૂર લો, એક્ઝેક્ટ વ્યાસાંતના 2 બિંદુઓ લો, આ બાજુ, આમ ક્રોસમાં ગમે એ રીતે લો, આ રિંગના સેન્ટર ઉપર ચુંબકીય ક્ષેત્ર 0 થશે જો પ્રવાહ 2 ભાગમાં ડિવાઈડ થઈને પાછો એક તારમાંથી બહાર નીકળશે તો. જો એક જ લૂપમાં ગોળ ફેરે રાખશે આ બાજુ કે આ બાજુ, તો ચુંબકીય ક્ષેત્ર થશે μ0 રહેશે. આ ગોલ્ડન પોઈન્ટની જેમ યાદ. નિશ્ચિત ભૌમિતિક આકાર વાળા લૂપમાં કોઈ પણ 2 બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જોડવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર શું? બેટરી જોડવામાં આવે, એના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર 0 થશે. તો હું 3-4 ડાયાગ્રામ ડ્રો કરું છું, તમારે જોવાનું છે ક્યાં અને શું કામ 0 થાય છે. ઓકે, આપણે આ બહારના તારનું ધ્યાન રાખશું. બરાબર, મેં અહીંયા અત્યારે નથી રાખ્યું, પણ આ તારનું ધ્યાન આપણે રાખશું જ, કારણ કે આ તારના કારણે ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળશે. ઓકે, તો 2-3 ડાયાગ્રામ ડ્રો કરું છું, ત્યાં સુધી તમે લખતા જાઓ અથવા તો પોઝ કરીને લખી લો, બાકી હું તો ભૂસી નાખીશ ફટાફટ. ક્લિયર? તો એક આ ડાયાગ્રામ રાખીએ, નીચેથી ભૂસીએ. નિશ્ચિત ભૌમિતિક આકાર કયા કયા આપણને આકાર ખબર સરળતાથી આવડશે? ચોરસ છે, ત્રિકોણ છે, પછી હા સમઘને લઈ શકાય. કોઈ પણ ભૌમિતિક આકાર જેનું કેન્દ્ર આપણને ગોતતા આવડતું હોય, બસ એવો તમે આકાર એક્ઝામમાં પૂછે એવું તમે વિચારી શકો છો. અધરવાઇઝ તો ન પૂછી શકે, બાકી તમને પૂછશે ખરા. વિચિત્ર આકાર ન પૂછી શકે એમ. ચલો, આ વર્તુળ, વર્તુળ, વર્તુળ. હું બેટરીને અહીંયાથી પ્રવાહ મોકલું, અહીંયાથી બહાર આવે એ રીતે ગોઠવું. સામ સામેના 2 બિંદુમાંથી બહાર આવે એવી રીતે ગોઠવું. પણ આ વસ્તુ સમજો, વ્યાસાંતના 2 બિંદુ હોવા જોઈએ, કે આમ ક્રોસમાં 2 બિંદુ ગોઠવું, કે લંબ દિશામાં ગોઠવું, ગમે એ કરવું. પ્રવાહ અહીંથી આમ જાય, અહીંથી આમ જાય. જો પ્રવાહ 2 ભાગમાં ડિવાઈડ થાય તો સમજવાનું કે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે 0 થશે. બીજા કોઈ બિંદુ પાસેની ખબર નથી, કેન્દ્ર પાસે 0 થશે. ચલો, એ જ રીતે ચોરસ, તો ચોરસના આ સેન્ટર પાસે તમે માની લો આ 2 બિંદુ પાસે બેટરી જોડો. અહીંયાથી પ્રવાહ આમ જશે, અહીંયાથી પ્રવાહ ઉપર જશે. આ ત્રણેયના કારણે ચુંબકીય ક્ષેત્ર ગોતવાની છૂટ તમને ઇક્વેશન આવડે છે, આપણે આ ગણેલું છે. આ ત્રણના કારણે ચુંબકીય ક્ષેત્ર આના પાસે જેટલું મળતું હશે એટલું જ આ એકના કારણે મળતું હશે. રીઝન I એનો મોટો હશે. ચલો, પછી એના વિકર્ણના 2 બિંદુ, આ બાજુના 2 બિંદુ લો તો પણ વાંધો નથી. વિકર્ણના 2 બિંદુ લો જેમાંથી પ્રવાહ આવતો હોય જતો હોય તો પણ વાંધો નથી. સાવ પાસેના બિંદુ લો, એક અહીંયા છે અને એક અહીંયા છે. પછી પણ તાર શું હોવું જોઈએ? આ બિંદુ એના અક્ષ ઉપર આવવું જોઈએ તો જ, અધરવાઇઝ નહીં.
બરોબર. કોઈ એમ ક્વેશ્ચન પૂછે કે સર આ બધું નથી આપેલું, ખાલી આટલું દોરેલું છે કે અહીંયાથી પ્રવાહ અંદર એન્ટર થઈ જાય, અહીંયાથી પ્રવાહ બહાર આવે, આ રીતે બેટરી જોડેલી છે. આઈડિયલી આના કારણે ઝીરો ન થાય, પણ આટલી ભૂલ તો કોઈ ક્વેશ્ચન પૂછવાળો માણસ નહીં કરે, કારણ કે બધાને ખ્યાલ આવે કે આ તારના કારણે કંઈક ને કંઈક ચુંબકીય ક્ષેત્ર મળે. જેવું લખેલું હોય ને કે કનેક્ટેડ વાયરના કારણે ચુંબકીય ક્ષેત્ર નથી ગણવાનું, કે જેમાંથી પ્રવાહ બેટરી દ્વારા લૂપને મળે છે, ઈ કનેક્શન નથી ગણવાનું. ખાલી લૂપના કારણે ચુંબકીય ક્ષેત્રની વાત થાય તો લૂપના કારણે ઝીરો હશે, આટલા ભાગના કારણે ઝીરો નહીં હોય. સેમ વસ્તુ ત્રિકોણ માટે પણ. ત્રિકોણનું ભૌમિતિક કેન્દ્ર, ત્રણેય મધ્યગાઉનું છેદબિંદુ, તમે ગમે ત્યાં વાયર કનેક્ટ કરી દો, અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઝીરો થશે. જો ફરી એકવાર કહી દઉં, તાર એક જ સરખા મટીરિયલનો હશે અને એના આડછેદનું ક્ષેત્રફળ એક સરખું હશે તો જ અને જ. ચલો, અચ્છા, છેલ્લો ડાયાગ્રામ. નળાકાર લો, કોણ ના પાડે છે? નળાકારનું ભૌમિતિક કેન્દ્ર અહીં એક્ઝેક્ટ વચ્ચે હોય. હવે તમે ગમે એ છેડેથી પ્રવાહ આપો ને ગમે એ છેડે પ્રવાહ કાઢો, શું ફરક પડે છે? કંઈ જ નહીં. ચુંબકીય ક્ષેત્ર સેન્ટર પાસે ઝીરો જ હશે. આ જે નિયમ છે એ કોઈ એક નિશ્ચિત આકાર માટે આપણે એટલે લગાડીએ છીએ કારણ કે એનું ભૌમિતિક કેન્દ્ર ક્યાં હોય મને ખબર છે, તો મને ખ્યાલ આવશે ક્યાં ચુંબકીય ક્ષેત્ર ઝીરો હશે. અસ્તવ્યસ્ત તમે આકાર લેશો, આનું કેન્દ્ર ક્યાં હશે? તમે ખાલી એમ કહેશો લગભગ અહીંયા ક્યાંક હોય. હા, ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઝીરો હશે જો એનું ભૌમિતિક કેન્દ્ર હશે તો. બાકી કોઈ એક બિંદુ તો હશે જે ચુંબકીય ક્ષેત્ર ઝીરો થાય. ક્લિયર? ચલો, સમઘન હોય તો, સમઘન હોય તો એના વિકર્ણનું છેદબિંદુ અહીંયા વચ્ચે જે મળતું હોય, બધા ક્રોસના વિકર્ણનું છેદબિંદુ, એનું ભૌમિતિક કેન્દ્ર થાય. ગમે ત્યાંથી પ્રવાહ અંદર જતો હોય, ગમે ત્યાંથી બહાર આવતો હોય, ચુંબકીય ક્ષેત્ર એ બિંદુ પાસે ઝીરો થશે. રેડી? ઘણા બધા ક્વેશ્ચન થઈ ગયા ને. આ બધા ક્વેશ્ચન જ છો, સીધો ડાયાગ્રામ આપે, આમાં આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એટલું, આમાં આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું, સીધો ક્વેશ્ચન. આ વાત થઈ રો અને એ સમાન હોય તો. અસમાન હોય તો બંને વારાફરતી વાળા અસમાન લઈએ. પહેલા રો અસમાન હોય તો મીન્સ એક તાર કંઈક અલગ મટીરિયલનો છે, બીજો તાર કંઈક અલગ મટીરિયલનો છે. એકની ઘનતા વધારે હશે, અવરોધકતા ઘનતા શું? એકની અવરોધકતા વધારે હશે, એકની અવરોધકતા ઓછી હશે. તો શું થાય? તો એના માટે ડાયાગ્રામ ડ્રો કરીએ, બરોબર, અને પછી વિચારીએ કે તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે, ઇક્વેશન શું એનું. ક્લિયર બેટા? ચલો બેટા, હવે સેમ રિંગના કેન્દ્ર પાસે પણ આપણે રિંગ લઈ છીએ હવે અલગ અલગ મટીરિયલમાંથી બનેલી. હવે આના કેસમાં એવું થશે કે જો તમે ઘનતા અલગ અલગ લેશો તો અવરોધ અલગ અલગ થશે. તો થોડુંક કેલ્ક્યુલેશન ઇઝી કરવા માટે હંમેશા ક્વેશ્ચનમાં કંઈક નિશ્ચિત લંબાઈ બંને રિંગની થાય એવા જ ખૂણા આપેલા હશે. તો આપણે અત્યારે એવું લઈએ છીએ કે બે અડધી અડધી રિંગની વાત છે. આપણે વ્યાસાંતના બિંદુએ બેટરી કનેક્ટ કરેલી છે. કોઈ અસ્તવ્યસ્ત બિંદુ પાસે બેટરી કનેક્ટ કરશે તો પણ કોઈ વાંધો નથી, પણ એનું કેલ્ક્યુલેશન ફટાફટ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે જેટલું ઇઝી અથવા તો એટલા ઓછા ટાઈમમાં નહીં થાય, થોડી વધારે વાર લાગશે. તો ઓછા ટાઈમમાં સોલ્વ થાય કે એક્ઝામ માટે ક્વેશ્ચન પૂછી શકે એવા ક્વેશ્ચનમાં આવું જ હશે. કાં તો 90 ડિગ્રી હશે, કાં તો 180 ડિગ્રીએ કનેક્ટેડ હશે બેટરી. તો આપણે અત્યારે 180ના ખૂણા માટે લઈએ છીએ. બીજા ક્વેશ્ચન તમે તમારી રીતે સોલ્વ કરી શકો છો ખૂણો બદલાવીને. આપણે ઉપરની ઘનતા લઈએ ρ1, નીચેની ઘનતા લઈએ ρ2. ઘનતા અલગ અલગ તો અવરોધ અલગ અલગ થશે. અચ્છા, લંબાઈ બંનેની સમાન છે. આપણે શું કર્યું? L સમાન રાખ્યા, આડછેદનું ક્ષેત્રફળ પણ સમાન રાખ્યું. ત્રણ વસ્તુ હોય, રો શું છે? સમાન નથી. રો ઇઝ નોટ ઇક્વલ ટુ સમાન, એમ તમે સમજો ને, બરોબર? તો ત્રણ વસ્તુમાંથી બે વસ્તુ સમાન છે, ત્રીજી વસ્તુ બદલાય છે. ચલો, આપણને એ પણ ખ્યાલ છે કે જ્યાં અવરોધ અલગ અલગ થયા ત્યાં પ્રવાહ સીધો જ અલગ અલગ થઈ જશે, અને જ્યાં અવરોધ વધારે ત્યાં પ્રવાહ ઓછો. તેવું વિચારીએ, ρ2 ની વેલ્યુ વધારે છે ρ1 કરતા, એનો મતલબ R2 ની વેલ્યુ વધારે થશે R1 કરતા. ઇક્વેશન R ઇઝ ઇક્વલ ટુ ρL ડિવાઇડ બાય A પ્રમાણે. A અને L અચળ, તો R પ્રપોઝનલ ટુ ρ, જેની અવરોધકતા વધારે એનો અવરોધ વધારે, અને તો પ્રવાહમાં થશે ઊંધું, I2 લેસ ધેન I1 થશે. બરોબર? ચુંબકીય ક્ષેત્રના ઇક્વેશન, બંને પ્રવાહ અલગ અલગ, તો બંનેના કારણે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર પણ અલગ થશે. માની લો હું પ્રવાહને લઉં કે અહીંયાથી અંદર આવે છે I જેટલો પ્રવાહ અંદર આવે છે, તો ઉપર પ્રવાહ જશે I1, નીચે પ્રવાહ જશે I2.
I2 ની વેલ્યુ ઓછી છે, I1 ની વેલ્યુ વધારે છે, બરોબર. I2 ના કારણે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર એન્ટી ક્લોકવાઇઝ છે, એટલે બહાર તરફ. તો B2 આવશે ડોટ અને B1 આવશે ક્રોસ. ક્લિયર? ચલો બંનેના ઇક્વેશન લખીએ. B1 બરાબર ઇક્વેશન થશે μ0 I1 થીટા અપોન 4 પાઈ r. થીટા ચાપના કારણે ચુંબકીય ક્ષેત્ર, પણ એ ચાપ કેટલાની છે? 180 નો ખૂણો છે ને, લખી નાખીએ હમણાં પાઈ, બરોબર. ચલો B2 એના કારણે ચુંબકીય ક્ષેત્ર μ0 I2 ઈ પણ થીટા અપોન 4 પાઈ r2. બંને થીટા પાઈ છે, અહીંયા પણ થીટા બરાબર પાઈ આવશે અને અહીંયા પણ થીટા બરાબર પાઈ આવશે. જો તમે 90 ડિગ્રીએ કનેક્ટ કરેલા હોય, 60 ડિગ્રીએ કનેક્ટ કરેલા હોય, 30 ડિગ્રીએ કનેક્ટ કરેલા હોય, તો તમારે થીટા એ પ્રમાણે મૂકવાના. પણ થીટા કંઈક આપેલા હશે તો ગણતરી સ્પીડમાં થશે, અધરવાઇઝ નહીં થાય. સમજજો. આની પહેલાના ક્વેશ્ચનમાં કંઈક સરખું હતું એટલે આઈ અને થીટા વચ્ચેનો રિલેશન મળ્યો. અહીંયા આઈ અને થીટા વચ્ચેનો કોઈ રિલેશન જ નહીં થાય, બરોબર. તો અહીંયા થીટા આપવો ફરજિયાત છે, તો કંઈક મૂલ્યમાં આન્સર આવશે. અત્યારે આપણે બંને જગ્યાએ પાઈ પાઈ વેલ્યુ મૂકીએ છીએ, તો B1 બરાબર ઇક્વેશન થશે μ0 I અપોન 4r. રીઝન એ લખીએ μ0 I1 પાઈ અપોન 4 પાઈ r. પાઈ એકા પાઈ એટલે આવશે μ0 I1 અપોન 4r. સેમ વસ્તુ અહીંયા થશે μ0 I2 પાઈ અપોન 4 પાઈ r. તો ઇક્વેશન થશે μ0 I2 અપોન 4r. બધું જ સરખું છે, તો ચુંબકીય ક્ષેત્ર ખાલી કોના ઉપર ડિપેન્ડન્ટ છે? ચુંબકીય ક્ષેત્ર ખાલી ડિપેન્ડન્ટ છે I1 અને I2 ઉપર, બરોબર. ચલો તો લખીએ ઇક્વેશન. માટે પરિણામી B બરાબર થશે, કોની વેલ્યુ વધારે છે? જેનો પ્રવાહ વધારે એનું ચુંબકીય ક્ષેત્ર વધારે. તો અહીંયા આવશે B1 માઇનસ B2. ઉપરનો પ્રવાહ વધારે છે કારણ કે એનો અવરોધ ઓછો છે. હવે સમજો, જેનો પ્રવાહ વધારે એની દિશાનું ચુંબકીય ક્ષેત્ર પરિણામી મળે. એટલે શું થશે? આ B1 ની વેલ્યુ વધારે છે, એનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર તરફ છે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કોને અનુસરશે? વધુ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય. એટલે B1 માઇનસ B2 માં B1 વધારે તીવ્રતા છે, તો એની દિશામાં હશે. રહેશે કે? તો પરિણામીની દિશા જેનું ચુંબકીય ક્ષેત્ર વધારે એની દિશામાં હશે. ઇક્વેશન થશે μ0 અપોન 4r કોમન I1 માઇનસ I2. હવે I1 અને I2 વચ્ચેનું રિલેશન કેમ મળશે? પાછું સમાંતર જોડાણમાં છે, તો લખી શકાય સમાંતર જોડાણ હોવાથી V બરાબર I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2 લખી શકાય. હવે તમારે શું કરવાનું રહેશે? તમારે અહીંયાથી I1 ના છેદમાં I2 R2 ના છેદમાં R1 અને બીજું ઇક્વેશન અહીંયા નોડ ઇક્વેશન ઉપરથી I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 કરી આ બે ઇક્વેશનમાંથી I1 R1 ગોતવાના રહેશે. અને એવું પણ લખી શકાય કે આ થશે ρ2 ના છેદમાં ρ1. તો તમને ઘનતા અલગ અલગ આપેલી છે, તો અલગ અલગ ઘનતા ઉપરથી પ્રવાહ મળશે. ઇવન અહીંયાથી પણ આપણને પ્રવાહ મળશે અને એ પ્રવાહની વેલ્યુ એ મૂકવાથી જવાબ આવશે. આ તમારું ફાઇનલ ઇક્વેશન કહેવાય. આના ઉપરથી જવાબ મળશે. કેવો ક્વેશ્ચન છે ખબર છે? જો શું ક્વેશ્ચનમાં પૂછે, કેટલી વસ્તુ આપવી પડે? 4 વોલ્ટની બેટરી છે, જે એક લૂપ સાથે, સર્ક્યુલર લૂપ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલી છે, બરોબર. બંનેની અવરોધકતા આપેલી હોય, આપી શકે છે. અવરોધકતા એકની છે 50 અને એકની છે 100 માની લો, બરોબર. તો શું થશે એના માટે? ઓહમ પર મીટર, એ તમે તમારી લઈ શકશો, બરોબર. ઓહમ પર મીટર જ છે, આપણે બધું એસઆઈ પદ્ધતિમાં લઈએ છીએ. ટોટલ અવરોધકતા આપેલી છે. લૂપની આખી લંબાઈ માની લો 10 મીટર આપેલી છે, તો ઉપર 5 મીટર, નીચે 5 મીટર થઈ શકે છે. ચલો એના પછી આ બધી વસ્તુ ઉપરથી પ્રવાહ તમારે ગોતવાના. ચુંબકીય ક્ષેત્ર માટે ડાયરેક્ટ ત્રિજ્યા આપેલી છે 1 મીટર. તો આટલી વેલ્યુ આપીને એમ કે ગોતવાના માટે
કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? કેન્દ્ર સિવાયના બિંદુ માટે આપણી પાસે કોઈ ઇક્વેશન નથી, કારણ કે બહુ વિચિત્ર થાય. તમે સમજો શું કામ વિચિત્ર થાય એ પણ એકવાર કહું. આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર તો કેમ ગોતશો? લૂપ માટે જ આપણી પાસે એવું કોઈ ઇક્વેશન નથી કે જેમાં કોઈ બીજા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મળે, અને એવું પૂછશે પણ નહીં. ઓકે, તો વોલ્ટેજ, અવરોધકતા ઉપરથી આખા તારનો ટોટલ અવરોધ મળશે. એમાં આડછેદનું ક્ષેત્રફળ જોશે તો આડછેદનું ક્ષેત્રફળ તમને કંઈક આપી શકે છે કે માની લો છે 1 મિલીમીટરનો સ્ક્વેર, 1 મિલીમીટરના સ્ક્વેરનો ક્ષેત્રફળ છે. આ ત્રણ વસ્તુ ઉપર તમને ટોટલ અવરોધ મળશે. ટોટલ અવરોધ, વોલ્ટેજમાંથી ટોટલ કરંટ મળશે. ટોટલ કરંટ મળી ગયો. ρ1 ρ2 આપેલા છે, i1 i2 નો ગુણોત્તર, ટોટલ કરંટ મળી ગયો. તો i1 i2 પણ અલગ અલગ મળી જશે. વેલ્યુ મૂકો, જવાબ આવશે. આવી રીતનો ક્વેશ્ચન પૂછી શકે છે જેમાં L અને A સમાન, રો અલગ અલગ છે, એટલે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર 0 નહીં થાય. ક્યારે 0 થશે? જો રો સમાન કરી નાખો તો રો સમાન, i1 i2 સરખા, તો સામ સામે બંનેની અસર કેન્સલ. ક્લિયર? રહેશે એટલું યાદ? તો ત્રીજો પોઈન્ટ લઈએ આપણે. L સમાન લીધું, રો સમાન લીધું, A સમાન છે. હવે A ને અલગ અલગ કરીએ. બરોબર, પહેલા આપણે L ને અલગ અલગ કર્યા, પછી હવે રો ને અલગ અલગ કર્યા. હવે આપણે કરીએ A. આડછેદના ક્ષેત્રફળ અલગ અલગ હોય તો તાર બંને સરખા, લંબાઈ બંનેની સરખી, પણ ખાલી ઉપર એક તાર જાડો ને એક તાર પાતળો. ક્લિયર? તો વધારેમાં બ્રેક નહીં પડે. ખાલી હું ડાયાગ્રામ ભૂસીશ અને આ એનાલિસિસ ભૂસી નાખીએ. ડાયાગ્રામમાં એક તાર જાડો કરી નાખીએ એટલે જવાબ આવી જશે. હવે થોડી ઘણી વસ્તુ અમે એમને જ રાખીએ અને એના ઉપર વિચારીએ શું થશે. ચલો રહેવા દો. માની લો ઉપરનો તાર આપણે જાડો કરી નાખીએ થોડો. તાર જાડો કરવાથી શું થશે? ક્ષેત્રફળ વધારે કર્યું. ક્ષેત્રફળ વધારે કરવાથી જેનું ક્ષેત્રફળ વધારે એમાં કરંટને ફ્લો થવા માટે કોઈ પ્રકારનો વધારે અવરોધ નડે નહીં. અવરોધ શું થઈ જશે? ઓછો. ક્ષેત્રફળ વધારે, અવરોધ ઓછો. તો અહીંયા કરીએ A1, અહીંયા કરી નાખીએ રો ની બદલે A2. શું થશે? અહીંયા રો સમાન છે અને L સમાન છે એવું આપણે લીધું. હવે સૌથી પહેલી કન્ડિશન, A2 ની નહીં, A1 ની વેલ્યુ વધારે છે ને, આપણે એવું રાખીએ A1 ની વેલ્યુ વધારે છે A2 કરતા. અવરોધમાં શું થશે? અવરોધમાં છે રો L બાય A. એનો મતલબ R પ્રપોઝનલ ટુ 1/A. તો જેનો A મોટો એનો R નાનો. થઈ ગયું? A મોટો છે, A1 મોટો છે, R1 ની વેલ્યુ ઓછી હશે. જેનો અવરોધ ઓછો એનો પ્રવાહ વધારે. તો ઇન શોર્ટ એવું થયું ને, જેનું ક્ષેત્રફળ વધારે હોય એનો પ્રવાહ વધારે હશે. આ કન્ડિશન તો આમને એમ જ રહી. મેં ખાલી A1 A2 ચેન્જ કરી નાખ્યા. એટલે સમાંતર જોડાણમાં છે એટલે આ એમ જ રહેશે, આ પણ આમને આમ રહેશે. નીચે ખાલી મારે શું લખવું પડશે? અહીંયા i1 ના છેદમાં i2 માં રો કાઢી અને લખવું પડશે A1 ના છેદમાં A2, i1 ના છેદમાં i2 બરાબર A1 ના છેદમાં i2. શું કામ? R2 ના છેદમાં R1 છે અને R અને A વ્યસ્ત પ્રમાણમાં છે, તો 2 ઉપર છે તો 2 ક્યાં આવશે? ક્ષેત્રફળમાં નીચે. પતી ગયું. અહીંયા સેમ વસ્તુ, આ બે ઇક્વેશન ઉપર તમને કરંટ મળી જશે. અહીંયા શું ફેરફાર થશે? કંઈ જ નહીં, આમને એમ જ રહેશે. થીટા પાઈ છે, પાછું ફરી એકવાર થીટા અલગ અલગ રાખી શકાય છે, 90, 30, 60, પણ તમને ખૂણો આપેલો હોવો જોઈએ તો તમે અલગ અલગ ખૂણો મૂકી શકો છો. બરોબર? તો થીટા અલગ અલગ થાય તો કઈ ગણતરીમાં ફેરફાર થશે. અત્યારે આપણે પાઈ રાખેલું છે તો પાઈ અને પાઈ સામ સામે કેન્સલ થશે. અહીંયા આ જ ઇક્વેશન થશે, અહીંયા પણ આ જ રહેશે. અહીંયા ખાલી તમને A1 A2 કંઈક અલગ અલગ આપે, ઘનતા એક જ આપશે, લંબાઈ જ આપશે. પડી ખબર? તો એનો મતલબ પેલું આપણા માટે સૌથી અગત્યનો પોઈન્ટ કે ગમે બિંદુ પાસે જોડો બેટરી 0 થશે. L અલગ અલગ, ક્ષેત્રફળ અને રો સરખા હોય તો. જો રો અલગ અલગ કરશો તો રો ઉપરથી ઇક્વેશન મળશે, ક્ષેત્રફળ અલગ અલગ કરશો તો ક્ષેત્રફળ ઉપરથી ઇક્વેશન મળશે. i1 i2 અલગ અલગ થશે અને તમારે ગોતવાનું રહેશે. ક્લિયર? તો એક થોડો મોટો પોઈન્ટ હતો જેમાં પાછું સમજજો, આ કેન્દ્રના ઇક્વેશન અને આ કેન્દ્રના ઇક્વેશનમાં શું ડિફરન્સ છે. અહીંયા તમે બેટરી બહારથી જોડેલી છે એટલે પ્રવાહ બે અલગ અલગ માર્ગમાંથી પસાર થાય છે. પ્રવાહ બે અલગ અલગ માર્ગમાંથી પસાર થાય તો બાદબાકી આવે. પ્રવાહ એક જ માર્ગમાં પસાર થાય તો સરવાળો થાય અને તમે બંનેનો સરવાળો કરી નાખો તો I થઈ જાય. બરોબર? તો પછીની વસ્તુ છે, પણ આ ઇક્વેશન છે એક જ દિશાના પ્રવાહ માટે, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ,
ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ, અને આ થશે અલગ અલગ પ્રવાહ માટે બાદબાકી. રહેશે બેટા એટલું યાદ? તો નેક્સ્ટ કોઈ ક્વેશ્ચન લઈએ આપણાના રિલેટેડ? ચલો બેટા, તો આપણી પાસે ક્વેશ્ચન છે, નોર્મલ એવો ક્વેશ્ચન છે, પણ તો પણ મેં પૂછેલું તમને સોલ્વ કરાવું છું. રીઝન છે, ઓપ્શન કઈ રીતે આપેલા છે અને ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરશું આપણે હવેથી આગળ જતા. તો પેલા ઓપ્શન જોઈ લો. સૌથી પહેલા તો આ નિયમ ઓપ્શન જોવાનો છે જ. μ0i upon 6r, μ0i upon 12r, પાછું 6r ને પાછું 12r. એનો મતલબ બે જ જવાબ તમારા આવવા જોઈએ. કાં તો ડિવાઈડ બાય 6r આવવું જોઈએ, કાં તો ડિવાઈડ બાય 12r આવવું જોઈએ. ક્રોસ અને ડોટ એટલે કે ચુંબકીય ક્ષેત્ર કાં તો અંદર તરફ કાં તો બહાર તરફ. તો જો દિશા ખબર પડી જશે તો બે ઓપ્શન નીકળી જશે, અને મૂલ્ય ખબર પડી જશે તો પણ બે ઓપ્શન નીકળી જશે. પહેલા છે ને ટ્રાય કરો, પહેલા દિશાને ટ્રાય કરાય, કારણ કે ખૂબ જ ઇઝીલી મળી જશે કોઈ પણ ક્વેશ્ચનમાં. ઉપરના તારનો અવરોધ 5 ઓહમ છે, નીચેના તારનો અવરોધ 10 ઓહમ છે. આપણને ખ્યાલ છે જે તારનો અવરોધ ઓછો ત્યાં પ્રવાહ વધારે જશે, અને જે તારનો અવરોધ વધારે ત્યાં પ્રવાહ ઓછો જશે. એનો મતલબ I1 ગ્રેટર ધેન I2 હશે. ઉપરના તારનો પ્રવાહ વધારે હશે. લંબાઈ બંનેની સરખી છે, હા. આડછેદનું ક્ષેત્રફળ બંનેનું સરખું છે, હા. તો એવું લઈ શકાય કે I1 ની ડાયરેક્શન ના કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે, I2 ના કારણે ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હશે. અંદર તરફનું પ્રવાહ અથવા અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર I1 ના કારણે મળે છે, તો આની અસર વધારે હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર પરિણામી B ક્રોસ દિશામાં હશે. રીઝન, I1 ની અસર વધારે છે, પ્રવાહ જેનો વધારે એનું ચુંબકીય ક્ષેત્ર વધારે, આપણને પહેલાથી ખબર જ છે. આનો પ્રવાહ વધારે છે, એ અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો એનું ચુંબકીય ક્ષેત્ર વધારે હશે, તો પરિણામી પણ એ જ દિશામાં હશે. ક્રોસ પ્રમાણે જવાબ આવે તો એનો મતલબ A અથવા તો B જવાબ આપણા માટે આવશે. મૂલ્ય ગોતવા માટે હવે આપણે ગણતરી કરવી પડશે. R1 છેદમાં R2 બરાબર 5 ઓહમના છેદમાં 10 ઓહમ એટલે 1/2 થાય. બરોબર. સમાંતર જોડાણમાં હોવાથી V is equal to I1 R1 I2 R2 પણ લખી શકાશે. બરોબર. ચલો, તો I1 R1 અને I2 R2 છે, તો I1 ના છેદમાં I2 બરાબર R2 ના છેદમાં R1 એટલે કે 2/1 થશે. ચલો, એના પછી એક ઇક્વેશન મળી ગયું આપણને 2/1. બીજું ઇક્વેશન આપણે ખબર છે, I is equal to I1 plus I2. આ રિંગની ત્રિજ્યા દોરવાની રહી ગઈ છે, સ્મોલ r છે, તમને ખબર જ હશે. અને આપણે કેપિટલ I પ્રમાણે આન્સર જોઈએ છે, જે કેપિટલ I છે બહારનો પ્રવાહ, ટોટલ પ્રવાહ પ્રમાણે જોઈએ છે. તો I1 અને I2 ની વેલ્યુ આપણે કેપિટલ I માં ગોતવી પડશે. તો શું થશે? આ ઇક્વેશનમાંથી અહીંયા વેલ્યુ મૂકીએ. I is equal to, આના ઉપરથી લખી શકાય I1 બરાબર 2I2, આવશે 2I2 પ્લસ I2 3I2 માટે I2 બરાબર થઈ જશે I/3, અને એના ઉપર થશે I1 બરાબર 2I/3. પડી ખબર? ચલો, આમ તો ડાયરેક્ટ હું અહીંયાથી બોલી શકતો હતો એવું સેન્ટેન્સ કે પ્રવાહ 1/2 અવરોધ હોવાના કારણે પ્રવાહ પણ 2/1 છે. તો શું કરે ખબર છે માણસો? શું કરે? એનું મેથ્સ થોડું પાવરફુલ નહીં, આટલું મગજમાં કરી નાખે. આ ડાયરેક્ટ જવાબ મળે એના માટે I1 અને I2 આ બે ભાગના એક ભાગ, 3 ભાગ ટોટલ છે. તો એનો મતલબ ટોટલ વસ્તુના 3 ભાગ પાડવાના. એક ભાગ I2 પાસે છે ને 2 ભાગ I1 પાસે છે. તો 2 ભાગ I1 પાસે છે, 1 ભાગ I2 પાસે છે. સીધું આવે I/3 અને 2I/3. ધારો કે હવે તમને શીખવાડો અમુક વસ્તુ, આ થોડી વધારાની વસ્તુ છે, પણ જો I1 ના છેદમાં I2 આવ્યું હોત, અહીંયા લખત 4/7 આવું લખીએ, તો I1 I2 શું આવે? I1 આવે 4I/11, I2 આવે 7I/11. કેમ? જુઓ, આની પાસે 4 ભાગ છે, આની પાસે 7 ભાગ છે. એનો મતલબ ટોટલ પ્રવાહના તમે 11 ભાગ કર્યા છે. 4 આની પાસે, 7 આની પાસે, જે આ રીતે લખી શકાય. આવું આગળ જતા તમને હવે તમે જૂના બધા યાદ કરશો તો કેપેસિટર, અવરોધ, આગળ જતા ઇન્ડક્ટર, બધી જગ્યાએ ડિવિઝન કરવામાં બહુ કામ આવશે. બરોબર? તો આ રીતે પણ કરી શકાય છે. સમજાય તો ઠીક છે, બાકી 2 સ્ટેપ વધારે કરી નાખવાના. ટેન્શન લેવાની જરૂર નથી કે સર શું કરે ખબર ન પડી, પડી જશે. બરોબર? ધીમે ધીમે સોલ્વ કરશો ને પડશે. ચલો, પરિણામી B બરાબર B1 માઇનસ B2. ચલો, હવે B1 μ0
I1 upon 4R. શું કર્યું મેં? ઇક્વેશન થીટા વાળું લગાડ્યું છે. એટલે 4 સ્મોલ r આવશે. μ0 I થીટા upon 4 pi r. પણ થીટા કેટલું છે? પાઈ જ છે, તો પાઈ પાઈ કેન્સલ કરી નાખ્યા. અહીંયા આવશે I1 μ0 I2 upon 4R. μ0 upon 4R કોમન. I1 minus I2. 2 ભાગ માઇનસ 1 ભાગ, તો 1 ભાગ વધશે I/3. તો જવાબ આવશે μ0 I upon 12R અંદર તરફ એટલે ક્રોસ. આ રીતે ક્વેશ્ચન પૂછાય જે તમારે 1 કે 2 મિનિટમાં સોલ્વ કરી નાખવાનો હોય, મેક્સિમમ 2 મિનિટ. તો 1.5 મિનિટનો ટાર્ગેટ રાખવાનો. 1.5 મિનિટમાં સોલ્વ થાય તો બધી રીતે આપણા માટે સારી કન્ડિશન રહે. પણ આટલું તો સ્પીડમાં સોલ્વ થઈ જ જાય છે, કોઈ ટેન્શન નથી. પહેલી વાર ભણતો તો વાર લાગશે, બીજી ત્રીજી વારમાં ધીમે ધીમે સમજાઈ જશે. રહેશે એટલું યાર? તો જે આપણે ભણ્યા રિલેટેડ આવો ક્વેશ્ચન કંઈક પૂછી શકે છે. આમાંથી સારી વસ્તુ આપણા માટે અવરોધ આપેલા છે તો આપણે ફટાફટ ગણી શક્યા. જો વેલ્યુ અવરોધકતા કે ક્ષેત્રફળની આપેલી હોત તો થોડીક વાર લાગે, બરોબર, જવાબ લઈ આવવામાં. કેલ્સી જોઈ કદાચ ક્યારેક એવું બને. ક્લિયર? 1-2 નાના નાના પોઈન્ટ જે રિંગમાં ચુંબકીય શીખાતા એના આધારે આપણે સમજવાના છે. રિંગનું આ રીતે દર્શાવવું તો આપણે એવું કીધું હતું, બંને બાજુએ ચુંબકીય ક્ષેત્ર એક દિશામાં પ્રવાહ પસાર થાય છે. માની લો અહીંયાથી પ્રવાહ નીચે જાય છે, ઉપરથી અંદર જાય છે, અને આપણે આને આમ દર્શાવીએ તો પાછળથી પ્રવાહ ઉપર આવે છે, આગળથી નીચે જઈએ છે. તો મારા તરફનું ચુંબકીય ક્ષેત્ર હશે બધા જ બિંદુઓ પાસે. અહીંયા પણ આ દિશામાં અને અહીંયા પણ આ દિશામાં હશે. આખી અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય. જો તમે આનો આલેખ દોરો કે સેન્ટરથી કેટલા અંતરે છો અને ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, આ બાજુ એક અંતર ને આ બાજુ એક અંતર, જે ઇક્વેશન આના માટે કીધું એ બધું આના માટે લાગુ પડે. અહીંયા 5 સેન્ટીમીટર જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય, અહીંયા 5 સેન્ટીમીટર એટલું જ ચુંબકીય ક્ષેત્ર હોય, એ જ દિશામાં હોય, બરોબર. તો આપણને ખબર છે સેન્ટર પાસે મેક્સિમમ વેલ્યુ હશે, બી નોટ વડે દર્શાવીએ. પછી ધીમે ધીમે ઘટતા 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 શું થાય? ખૂબ જ મોટા અંતરે 0 થશે. આઈડિયલી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પાસે 0 થાય તો આ લાઈન ક્યારેય અહીંયા છેદશે નહીં. આ આલેખ છે રિંગના ચુંબકીય ક્ષેત્રનો અને અંતરનો આલેખ. ચલો, અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે એક એવું બિંદુ મળશે તમને બંને બાજુએ, બરોબર, જે કેટલા અંતરે હશે? r/2 અંતરે હશે. સમજો, રિંગની ત્રિજ્યા માની લો 10 સેન્ટીમીટર છે, તો 5 સેન્ટીમીટરે એક એવું બિંદુ મળશે આ બાજુ ને આ બાજુ. રિંગની ત્રિજ્યા 1 મીટર છે તો 50 સેન્ટીમીટર. રિંગની ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે તો 0.5 સેન્ટીમીટર. ત્રિજ્યા કરતા અડધા અંતરે બંને બાજુ શું થશે? કંઈક મસ્ત વસ્તુ થાય છે. અહીંયા જુઓ, મેક્સિમમ વેલ્યુ પહેલા ધીમે 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 ઘટે છે અને પછી સ્પીડમાં ઘટવા માંડે છે. તો અહીંયા પણ એવું જ છે. તો અહીંયાનો તમે આલેખ જુઓ તો આમ નીચે તરફ વક્ર છે, અહીંયાનો આલેખ આમ ઉપર તરફ વક્ર છે. તો આ એવા બે બિંદુઓ છે જે બિંદુ માની લો પી અને ક્યુ બિંદુ આને કહીએ, તો પી ક્યુ બિંદુઓ પાસે આલેખની વક્રતાની દિશા બદલાય છે. આલેખની વક્રતા બદલાય છે એટલે સમજો કઈ રીતે. તમે ઢાળ ખબર હશે બધાને, વક્રાલેખનો ઢાળ એટલે સ્પર્શક. અહીંયા ઢાળ 0, અહીંયા ઢાળ છે, તો ધીમે ધીમે ઢાળનો ખૂણો વધે છે. તો એનો મતલબ ઉપરથી તમે જેમ સેન્ટરથી તમે જેમ દૂર જશો ને એમ ચુંબકીય ક્ષેત્ર બદલાવાનો દર વધતો જશે. અહીંયા કંઈક મેક્સિમમ દરે ચુંબકીય ક્ષેત્ર બદલાણું પી બિંદુ પાસે. પછી તમે જશો ને તો પછી પાછો આલેખનો ઢાળ ઘટતા ટેન્ડ્સ ટુ 0 થઈ જશે. તો શું થયું? આ મેક્સિમમ છે, ધીમે ધીમે સ્પીડમાં પહોંચ્યા આ બિંદુ પાસે, પછી પાછું ધીમે ધીમે થઈ ગયું. ધીમે ધીમે આવે છે, સ્પીડમાં પહોંચે છે, પાછું ધીમું થઈ જાય છે. આ રીતની અસર થાય છે. તો એ સ્પીડ ચેન્જ, એનો મતલબ વક્રતાનો ફેરફાર, ઢાળનો ફેરફાર, મેક્સિમમ ઢાળનો ફેરફાર ક્યાં હશે? પી અને ક્યુ બિંદુ પાસે. એનો મતલબ ત્યાં એની વક્રતા ચેન્જ થઈ. એના પછી એ ધીમે ઢાળ ઘટતો જાય છે. એની પહેલા ઢાળ ઉપર ઘટેલો હતો. કેટલામાં બિંદુ પાસે? r/2 અંતરે મળશે. એના સમીકરણનું તમે વિકલન કરો, ક્યાં એની મેક્સિમમ ફેરફાર થાય છે જુઓ તો તમને r/2 બિંદુનો જવાબ મળશે. પણ એ બધી ગણતરી કરવાની જરૂર નથી, આપણે આને ગોલ્ડન પોઈન્ટ તરીકે યાદ રાખી શકીએ છીએ. ઓકે, ચલો, આ વાત થઈ એક રિંગની. એક
સાયન્ટિસ્ટ છે હેલ્મહોલ્ટ્ઝ નામનો સાયન્ટિસ્ટ, એને એક રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર મળ્યું. આમ તો આ છેલ્લો પોઈન્ટ છે લેક્ચરનો, આજના લેક્ચરનો. રિંગ સાથે રિલેટેડ છે, હું સાથે સમજાવી દઉં છું. એક રિંગમાં કંઈક આ રીતે ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. એનો મતલબ વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ સરખું રહેતું હશે, અને સૌથી વધારે ફેરફાર ક્યાં થાય છે? ક્યુ બિંદુ પાસે r/2 અંતરે. તો હેલ્મહોલ્ટ્ઝ નામના સાયન્ટિસ્ટે શું કર્યું? એણે કીધું કે આ વિસ્તારમાં મોસ્ટલી જોવું તો ચુંબકીય ક્ષેત્ર બદલાય છે 10%, 15% જેટલું. આપણા માટે સરખું જ કહેવાય, કારણ કે અમુક વેલ્યુ ઘણી બધી ઓછી છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાવ ઓછી વેલ્યુ છે, 10⁻⁵ ક્રમમાં આવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. આવશે નેક્સ્ટ ચેપ્ટરમાં. જો હું બાજુમાં બીજી રિંગ મૂકું થોડીક નજીક, તો મને વચ્ચેના વિસ્તારમાં કંઈક બહુ મસ્ત એવું સરખું ચુંબકીય ક્ષેત્ર મળશે. તેને આવું કર્યું ટ્રાય, અને એક પ્રકારની રચના બનાવી જેને આપણે કહીએ છીએ હેલ્મહોલ્ટ્ઝનું ગૂંચળું. સાયન્ટિસ્ટના નામ ઉપરથી હેલ્મહોલ્ટ્ઝ કોઇલ કહેવાય છે, જેનો ઉપયોગ થાય છે થોડા નાના વિસ્તારમાં લગભગ એક સરખું ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે. જેની રચના છે કંઈક આવી રીતે, હેલ્મહોલ્ટ્ઝનું ગૂંચળું. એક રિંગ, ત્રિજ્યા r, બીજી રિંગ, ત્રિજ્યા r, બંનેના સેન્ટર એક જ અક્ષ ઉપર આવવા જોઈએ. આનો પ્રવાહ I1, આનો પ્રવાહ I2. આ બંને પ્રવાહના મૂલ્ય સરખા જ હોવા જોઈએ, તો બંનેના કારણે સરખું ચુંબકીય ક્ષેત્ર, પ્રવાહ સરખા, ત્રિજ્યા સરખી, અને પ્રવાહ બંનેના એક જ દિશામાં હોવા જોઈએ. ફરજિયાતની શરત, બંને રિંગના પ્રવાહ એક જ દિશામાં હોવા જોઈએ. તો જે રચના બને ને એને હેલ્મહોલ્ટ્ઝનું ગૂંચળું કહેવાય. હવે આને કોઈ સ્ટેન્ડમાં અહીંયા મૂકેલું હોય, હવે શું કામ આનો એક જ સરખા દિશામાં પ્રવાહ મોકલવાનું કારણ શું? માની લો આમાં પણ પ્રવાહ અંદરથી ઉપર જાય છે અને બહારથી નીચે આવે છે, પાછળથી ઉપર, આગળથી નીચે, બંનેમાં, આમાં પણ અને આમાં પણ. તો અંગૂઠો બંને માટે સેમ ડાયરેક્શનમાં આવશે. હા, તો આખા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હશે. થઈ ગયું આવું? હવે સમજો, એક્ઝેક્ટ આની નીચે હું ડાયાગ્રામ ડ્રો કરું. આ બંને વચ્ચેનું અંતર કેટલું રાખવાનું? r/2 અંતર રાખવાનું. હા સર, સમજાઈ ગયું. r/2 અંતર પાસેથી આનો ફેરફાર ઓછો થતો જાય છે ને, ઘટતું જાય છે, બહુ જ દર ઘટતું જાય છે. તો r/2 અંતરે આના માટે અહીંયાથી આ r/2 અંતર છે, આ 0 લઉં તો આ r/2 અંતર થશે, આના માટે આ 0 લઉં તો r/2 અંતર થશે. આપણે એવું કીધું કે r/2 અંતરેથી વક્રતા એકદમ બદલાવાનું શરૂ થશે. તો આપણે અડધું અંતર લઈ અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધીના વિસ્તારમાં કંઈક અહીંયાથી આ ક્યુ બિંદુ સુધીની વાત થશે. આ જે વક્રતા મળે છે, પેલા વેલ્યુ ધીમે ધીમે બદલાય છે, અને પછી સ્પીડમાં બદલાવાની શરૂઆત થાય છે, અને પછી અહીંથી શું થાય છે? આગળ નીચે તરફની વક્રતા મળે છે. સેમ વસ્તુ અહીંયાથી આ બાજુ ઉપર તરફની વક્રતા, પછી નીચે તરફની વક્રતા. થોડુંક લાંબુ થઈ ગયું છે પણ ચાલશે, બરોબર? ચલો આ બાજુ બ્લુ પેનથી દોરીએ. અહીંયા આ બાજુ r/2 અંતર પછી અલગ રીતે બદલાશે, અહીંયા પણ r/2 અંતર પછી કંઈક અલગ રીતે બદલાશે. તો એવું વિચારો કે આ વચ્ચેના વિસ્તારમાં આ બેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કંઈક આવી રીતનું હશે. હું આ બાકીનો ગ્રાફ ભૂસી નાખું છું. આપણે વચ્ચેના વિસ્તારમાં લગભગ તમે જોશો ને તો ગ્રાફ આમાં જે વક્રતા પકડવાની શરૂઆત હતી ત્યાં તો બીજું આવી ગયું. અહીંયા આ મેક્સિમમ હતું, અહીંયા આ મેક્સિમમ હતું. આ જ્યારે ઘટતું જશે ત્યારે આ મેક્સિમમ જ છે ને ઓલરેડી. તો વચ્ચેના મીન્સ આ બંનેના જે મેક્સિમમ વેલ્યુ છે એ ખૂબ જ નજીક છે. તો આ વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ સમાન હશે. લખી શકાય લગભગ ચુંબકીય ક્ષેત્ર સમાન થશે. બસ આ ગૂંચળાનું કામ છે. શું યાદ રાખવાના માટે? બંને વચ્ચેનું અંતર બંનેની ત્રિજ્યા કરતા અડધું હોવું જોઈએ. બંનેનો પ્રવાહ એક સરખો ને એક જ દિશામાં પસાર થવો જોઈએ. આને કહેવાય હેલ્મહોલ્ટ્ઝનું ગૂંચળું.
આને એક રિંગ મૂકી, આગળ જતા આપણે આવી આ બાજુમાં રિંગ મૂકતા જ જશું ને R/1 તો નહીં, બાજુમાં રિંગ મૂકશું ને મોટી સ્પ્રિંગ બનાવશું જેનું નામ થશે સોલેનોઇડ. બરોબર? તો અહીંયા સુધી રાખીએ. આ એક વસ્તુ ખાલી યાદ રાખવા માટે 2-3 સેન્ટેન્સના ક્વેશ્ચન તરીકે કાંઈ ઉપયોગમાં નથી. આ ડાયાગ્રામ યાદ રાખવાનો છે, ક્યાં વક્રતા બદલાય છે, એનો ઉપયોગ હેલ્મહોલ્ટ્ઝે કર્યો છે આપણે યાદ રાખવું જરૂરી છે. અને આગળના તો આપણા પોઈન્ટ બધા યાદ જ છે. ઓકે બેટા? તો આજના દિવસ માટે અહીંયા સુધી રાખીએ.